સુરત શહેરમાં આકાશી યુદ્ધના પર્વની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ નાગરિકોને પતંગની કાતિલ દોરીથી સુરક્ષિત રાખવા માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। પોલીસે ઓન રોડ બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોને અટકાવીને વૈકલ્પિક માર્ગ પસંદ કરવા માટે જણાવ્યું છે। બ્રિજ પર લટકતી દોરીથી અકસ્માત થવાની સંભાવનાઓને નકારી શકાય નહીં, તેથી પોલીસ દ્વારા ખાસ કરીને ટુ વ્હીલર વાહન ચાલકોને બ્રિજ પરથી પસાર થતા અટકાવાયા છે। બીજી તરફ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા પણ પ્રજાજોગ સુરક્ષિત ઉત્તરાયણના પર્વની ઉજવણી માટે એક સંદેશ પણ પાઠવવામાં આવ્યો છે। आप બધા લોકો જો તકેદારી રાખશો જોઈએ, સાથોસાથ રોડ રસ્તાઓ પર જો પતંગ લૂંટવા માટે નહીં આવો, અકસ્માત થવાના ડર રહે છે। ગલામાં થોડા તકેદારી રાખવાની જરૂરત છે। પશુ પક્ષીઓ બી સાંજે જ્યારે આવે છે, જ્યારે પોતાના આપણા ઘરો ઉપર જતા હોય છે, ત્યારે પણ આપ ધ્યાન રાખો જોઈએ કે એના કોઈ નુકસાન નહીં થાય। અને સાથોસાથ ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ આ બધાનો ઉપયોગ બિલકુલ નહીં કરતા, એના ઉપર બી અમારી વાચ રહેશે જોઈએ, જેથી જો કોઈ આ પ્રતિબંધિત વસ્તુનો ઉપયોગ નહીં થાય, કોઈને અમારે પર્યાવરણ અને કોઈ પણ પશુ પક્ષી અને માનવ જિંદગી જોખમાય નહીં। આ પ્રકાર તમામ લોકો તકેદારી રાખીને આપ આ તહેવાર ખૂબ સારી રીતે ઉજવો એ બધાને અમે શુભેચ્છા આપીએ છીએ।